પાટણ જિલ્લાના વારાહી ખાતે દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ મજાના આયોજનની અંદર અલગ અલગ 3 પ્રકારની દોડ રાખવામાં આવી હતી. 5 કિલોમીટરની દોડ, 1600 મીટરની દોડ અને 400 મીટરની દોડ. આયોજકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા બનેલા ઉમેદવારોને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. જેની અંદર આયોજકોની વાત કરીએ તો આહિર બાબુભાઈ રાયમલભાઈ લીમગામડાવાળા અને ઠાકોર ગૌતમભાઈ દશરથભાઈ અગીચાણાવાળા, પરવાણ મનુભાઈ માતમભાઈ વારાહીવાળા, નાય ચિંતનકુમાર કનુભાઈ વારાહીવાળા દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. દોડની અંદર જે 5 કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી, જેની અંદર પ્રથમ નંબરે આવેલા સવેરા વિજયભાઈ બલિદાનભાઈને ઇનામ ₹5100 રોકડા આપવામાં આવ્યા હતા. ત્યારે બીજા નંબરે આવનાર મેસરા સંજયભાઈને પણ ₹3100 ઇનામ આપવામાં આવ્યું હતું. તો બીજી દોડની અંદર ત્રીજા નંબરે આવનાર બલિદાન અશોકભાઈ બલિદાન, જેમને ₹2100 ઇનામ આપવામાં આવ્યું હતું. તો 1600 મીટરની દોડની અંદર વિજેતા ઉમેદવારોને પણ ઇનામો આપવામાં આવ્યા હતા. જેની અંદર 1600 મીટરની દોડમાં ઠાકોર વરસંગભાઈ નડિયાદ ઇનામ ₹4100 તેમને આપવામાં આવ્યા હતા. તો બીજા ક્રમે આવનાર ઠાકોર જીગરભાઈ બલિદાનને ₹3100 ઇનામ આપવામાં આવ્યું હતું. તો ત્રીજા ક્રમે આવનાર ડાભી અશોકભાઈને પણ ₹2100 ઇનામ આપવામાં આવ્યું. તો 400 મીટરની દોડની વાત કરીએ તો પ્રથમ નંબરે આવનાર બારિયા શૈલેષભાઈ અરવલ્લીને ઇનામ ₹3100 આપવામાં આવ્યું હતું. 400 મીટરના દોડમાં બીજા ક્રમે આવનાર સોલંકી નિકુલભાઈને ₹2100 ઇનામ આપવામાં આવ્યું હતું. તો ત્રીજા ક્રમે આવનાર બારિયા મિતેશભાઈ અરવલ્લીને ₹1100 ઇનામ આપવામાં આવ્યું. તેની સિવાય 1 થી 10 નંબરે આવેલા વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી. આ રેસના ડાયરેક્ટર તરીકે પાલડિયા દ્વારા સરસ મજાની કામગીરી કરવામાં આવી હતી, જેને લઈને લોકોની અંદર ખુશી જોવા મળી હતી. અને પાલડિયા દ્વારા સરસ મજાના આયોજનની અંદર આવેલા વિજેતાઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે દોડનું આયોજન કરવામાં આવ્યું. આ રેસના ડાયરેક્ટર તરીકે પાલડિયા હપુરસિંહ હતા. તો બલિદાન એકેડમી ભાભરવાળા, રેસના પ્રવક્તા સાંતલપુર તાલુકા ખેલ મહાકુંભ કન્વીનર આહિર નારાયણભાઈ ધોકાવાળા. લોકેશન વારાહી લીમગામડા રોડ ઉપર આવેલા ગ્રાઉન્ડની અંદર આ સરસ મજાની દોડ યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો દોડની રેસ જોવા માટે પહોંચ્યા હતા અને આયોજકોએ સરસ મજાનું કરેલા આયોજન બાબત અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.